હેલો, આજે ચાઇનીઝ સ્પ્રિંગ રોલ મેં ઘરે બનાવ્યો છે. તમે યકીન નહીં કરો કે આ કેટલું ક્રિસ્પી છે. અને ફ્રેન્ડ્સ, આ સ્પ્રિંગ રોલ મેં વિધાઉટ સ્પ્રિંગ રોલ સીટ બનાવ્યો છે અને પરફેક્ટ ઘઉંના લોટમાંથી. તો ચલો એનું સ્ટફિંગ બનાવી લઈએ. એના માટે 2 ચમચી તેલમાં લસણ અને આદુની પેસ્ટ એડ કરી અને એને સાંતળી લીધી. ત્યારબાદ એમાં અમુક શાકભાજી એડ કર્યા છે અને એને બી 2 થી 3 મિનિટ મેં કૂક કરી લેવાના છે. આપણે શાકનો ક્રંચ રહેવો જોઈએ, પણ એ કાચા ના રહેવા જોઈએ ત્યાં સુધી એને કૂક કરવાના છે. એ કૂક થઈ જાય ફટાફટ, એના માટે આપણે થોડું મીઠું અને મરી પાવડર એડ કરી દઈશું. હવે એને અગેન એક વખત મિક્સ કરી લીધું છે મેં. હવે થોડા ક્રંચ રહે એવા કૂક થઈ ગયા. ત્યારબાદ સોસીસ એડ કરવાના છે અમુક. એ સોસ આમાં એડ કરી લઈએ. તમને કેચઅપનો ટેસ્ટ વધારે ગમતો હોય તો આમાં વધારે એડ કરી શકો છો. હવે સોસ અને વેજીટેબલ્સને એક વખત મિક્સ કરી લઈએ. હવે હાફ કપ જેટલી નૂડલ્સને બોઇલ કરીને ઠંડી કરી લીધી છે, એ એમાં એડ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, બધું મિક્સ કરી લઈએ તો આપણું ટેસ્ટી સ્ટફિંગ રેડી થઈ ગયું છે. સ્ટફિંગને ઠંડુ થવા દઈશું. હવે તમે યકીન નહીં કરો કે આ લેફ્ટ ઓવર જે રોટલી પરાઠાનો લોટ હોય છે એમાંથી આજે આપણે સ્પ્રિંગ રોલ સીટ બનાવીશું. તો મેં આજે રોટલીનો લોટ છે એમાંથી આપણે એના લુવા કરી લેવાના છે, નાની સાઇઝના. આ રીતે મેં એના લુવા કરી દીધા છે. હવે 2 લુવા લેવાના અને એની ઉપર આ રીતે લોટ ડસ્ટ કરી લેવાનો અને બંને લુવાને આ રીતે વણી લેવાનો. નાની નાની રોટલી એક લુવા પર આપણે આ રીતે તેલ લગાવી લેવાનું. એના પર થોડો લોટ સ્પ્રિંકલ કરી અને બીજી રોટલી એના પર મૂકી દેવાની અને બંનેને આ રીતે વણી લેવાની. અને હાઈ ફ્લેમ પર તવા પર આપણે આ રોટલીને બંને સાઈડથી કાચી પાકી શેકી લેવાની છે. આ રીતે બંને સાઈડથી કાચી પાકી શેકી લેશો તો આપણી પરફેક્ટ સીડ સ્પ્રિંગ રોલની રેડી થઈ જશે. હવે જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે રોટલીના બંને પણ આ રીતે છૂટા કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં બધી સ્પ્રિંગ રોલ સીટ રેડી કરી લીધી છે. અને એની સ્લરી બનાવવા માટે મેં 2 ચમચી જેટલા ઘઉંનો લોટ લીધો છે અને એમાં થોડું પાણી એડ કરી અને આ રીતની થીક સ્લરી પ્રિપેર કરી લેવાની. હવે આપણે જે શીટ બનાવી એ શીટમાં વચ્ચે આપણે જે સ્ટફિંગ પ્રિપેર કર્યું છે ચાઇનીઝનું એ એના પર મૂકી દેવાનું. બંને સાઈડથી આ રીતે હાફ ફોલ્ડ કરી અને એને રાઉન્ડ કરી અને સ્પ્રિંગ રોલ સીટનો શેપ આપી દેવાનો અને એને આપણે જે ઘઉંની સ્લરી બનાવી હતી એનાથી સ્ટીક કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે સ્પ્રિંગ રોલ શીટ રેડી કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણા સ્પ્રિંગ રોલ રેડી થઈ ગયા છે અને આ રીતે મેં બધા સ્પ્રિંગ રોલને રોલ કરી લીધેલા છે. હવે મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલા તેલમાં આપણે આ સ્પ્રિંગ રોલને એડ કરી લેવાના અને બધી સાઈડથી સરસ એવા ડાર્ક બ્રાઉન કલરના ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના. તો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ લેફ્ટ ઓવર રોટલી પરાઠાના લોટમાંથી બનતા સ્પ્રિંગ રોલ રેડી થઈ ગયા છે. એને કટ કરીને જોઈએ તો પરફેક્ટ અંદરથી ટેસ્ટી સ્ટફિંગ અને આઉટર લેયર ક્રિસ્પી. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ઘરે ટ્રાય કરો અને કેવી લાગી રાઇટ ઇન અ કોમેન્ટ. હાવ અ ગુડ ડે. બાય.